નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈને સારા સમાચાર। રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે। રાજ્યસભામાં લાંબા સમયથી ખાલી પડેલી 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। વિભાગે 1:1:2 રેશિયા અનુસાર સીધી ભરતી અને બઢતી અને સેમી ડાયરેક્ટર પરીક્ષા દ્વારા ભરતી કરવાનો નિર્ણય લીધો છે। તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓ માટે યોજના મળશે ₹1 લાખ। ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે। આ યોજના હેઠળ કુલ 1.10 લાખની સહાય 3 તબકે મળે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે ₹4,000 અને ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે 6,000 અને 18 વર્ષની ઉંમરે 1 લાખ મળે છે। વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થીઓને આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવી। તો મિત્રો, ત્યાર પછીના ચિંતાજનક સમાચારની વાત કરીએ તો ભયંકર ચેતવણી, ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થશે। ઈરાન અમેરિકા સંઘર્ષથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા વૈશ્વિક ક્રૂડ સપ્લાય ખોરવાઈ ગયો છે। વિવિધ દેશોના ઇમરજન્સી ઓઇલ રિઝર્વ હવે ખાલી થવાને આરે હોવાથી આગામી 2 થી 3 અઠવાડિયામાં ઈંધણના ભાવમાં મોટો ભડકો થઈ શકે છે। નિષ્ણાતોના મતે બ્રાન્ડ ક્રૂડ ઓઇલ વધીને $150 થી $160 થઈ શકે છે, જે જૂન જુલાઈ અને વૈશ્વિક અર્થતંત્રને ભારે મંદી તરફ ધકેલશે અને સ્થિતિ 2027 સુધી સામાન્ય નહીં થાય। તો મિત્રો, ત્યાર પછીના ખુશીના સમાચાર જાણીએ તો કેરળમાં ચોમાસાનું આગમન, 24 રાજ્યોમાં એલર્ટ। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું કેરળ સુધી પહોંચી ગયું છે। આ વખતે મોન્સૂન સામાન્ય સમય કરતા 3 દિવસ મોડું છે, જે સામાન્ય રીતે 1 જૂને પહોંચે છે। ચોમાસાની અસરથી કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના 24 જેટલા રાજ્યોમાં વાવાઝોડું અને વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આક્ષેપ। બંગાળના પૂર્વ મુખ્યમંત્રી એવા મમતા બેનર્જીએ ફેસબુક વિડીયો દ્વારા ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે દાવો કર્યો છે કે પોલીસ દ્વારા ટીએમસી ધારાસભ્યો અને સાંસદોને ડરાવી ધમકાવી કે લાંચ આપીને ભાજપમાં જોડાવા દબાણ કરાયું છે। આ આંતરિક જૂથવાદ અને વિવાદો વચ્ચે તૃણમૂલ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર પોતાના 2 ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।